નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરીએ એક બ્રેકિંગ ન્યૂઝથી, જે છે હવામાનને લઈને। તો રાજ્યમાં ગાજવીજ આંધી સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આવતીકાલે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તો 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ તેમજ દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ દીવમાં પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે। બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। चेतावनी है बनासकांठा साबरकांठा के लिए और गुजरात के तटीय क्षेत्रों वाला जो डिस्ट्रिक्ट है कच्छ, द्वारका, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ, अमरेली, भावनगर और दीव के लिए दिया गया है। जो उच्चतम और बाकी दिन 4 से 8 तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે ત્યાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવી શકે છે। તો આગામી 2 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીના ઘટાડાની પણ શક્યતા સેવાઈ રહી છે।